ગણેશભાઈ પધારો. સાહેબ બોલાવે. નમસ્કાર. આજની આ પત્રકાર વાર્તામાં પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષા શ્રીમતી વર્ષાબેન દોશી અને આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે. આગામી 26 ડિસેમ્બર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ 2022થી વીર બાલ દિવસ તરીકે આ દિવસને મનાવવાનું શરૂ કર્યું છે અને એના અંતર્ગત આજે આ પત્રકાર વાર્તાનું આયોજન થયું છે. વીર બાલ દિવસ એ સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ 9 વર્ષ ને 7 વર્ષની ઉંમરમાં પોતાનો ધર્મ નહીં છોડી એને રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું અને જીવતા દિવાલની અંદર ચણી દીધા. એ દિવસ એટલે 26મી ડિસેમ્બર. અને એની વિસ્તૃતમાં માહિતી હું અમારા આ કાર્યક્રમના પ્રદેશના ઉપાધ્યક્ષ અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ એવા વર્ષાબેન દોશીને વિનંતી કરીશ તો વિશેષમાં આપણને માહિતી આપશે. નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 26 ડિસેમ્બર રાષ્ટ્રીય બાલ દિન, વીર બાલ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. એ સંદર્ભે ગુજરાતની અંદર જે વ્યવસ્થાઓ બની છે એની આપને જાણકારી આપું તો ત્રિસ્તરીય આ કાર્યક્રમ થવાનો છે. એમાં જે પ્રદેશ કક્ષાનો જે કાર્યક્રમ થવાનો છે એ 26 ડિસેમ્બરે થલતેજ પાસે આવેલા ગુરુદ્વારની અંદર આદરણીય CM સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે. કાર્યક્રમની અંદર અમારા માનનીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં અને કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ગરિમામય ત્યાં ગુરુદ્વારની અંદર શબ્દ કીર્તન થશે અને લંગર પણ રાખવામાં આવેલું છે. ત્યારબાદ દરેક જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારનો કાર્યક્રમ થવાનો છે. જિલ્લા કક્ષાએ જે કાર્યક્રમ થશે એમાં જે બંને બાળકોનું જે બલિદાન છે એની આખી વાર્તા સ્વરૂપે આખી જે પ્રિન્ટ મળી છે એ પ્રમાણે એનું એક પ્રદર્શની ગોઠવવામાં આવશે. ત્યાં પ્રદર્શની ગોઠવ્યા પછી એક શોર્ટ ફિલ્મ પણ જિલ્લા કક્ષાએ બતાવવાની છે અને એની અંદર પણ કોઈ સારા વક્તાને દરેક જિલ્લા કક્ષાએ મોકલીને આ જે વિષય છે એ વિષયથી અવગત થાય. જિલ્લાની અંદર તો બધા લોકો જાણે જ અને ખાસ કરીને આ શહાદતને યુવાનો સુધી, બાળકો સુધી પહોંચાડવા માટે આ દિવસને સમજીને શાળા કોલેજોની અંદર પણ આ કાર્યક્રમ કરવા માટેનો પરિપત્ર થયો છે. ત્યાર પછી મંડળ કક્ષાએ પણ આ કાર્યક્રમ કરવાનો છે. તો મંડળ કક્ષાના કાર્યક્રમની અંદર પણ સામૂહિક રીતે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વેપારી વર્ગ, મંડળના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં પણ એક ગોષ્ઠીનું આયોજન થયું છે. શાળાઓની અંદર પણ પ્રતિસ્પર્ધાઓ આના માટે યોજાય, ક્વિઝ યોજાય, એ પ્રકારનું આયોજન થયું છે. મુખ્યત્વે આ રાષ્ટ્રીય વીર બાલ દિન ઉજવવા પાછળનો જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ચોક્કસ માને છે કે આ શહાદતને આપણે ઉજાગર કરવી જોઈએ. વર્ષો સુધી ભૂલાઈ ગયેલી આ વાત ને ફરી પાછી જીવંત કરીને એક ધર્મ માટે, એક સંસ્કૃતિ માટે નાના નાના બાળકોના બલિદાન જે થયા છે એ બલિદાનને, શહીદી જે એમણે વરી છે એ શહાદતને યાદ કરવા માટે આ રાષ્ટ્રીય વીર બાલ દિવસ પૂરા ભારત દેશની અંદર ઉજવવાનો છે. માનનીય દેશના વડાપ્રધાન શ્રી પોતે પણ દિલ્હીમાં એક બહુ મોટા કાર્યક્રમની અંદર પ્રગતિ મેદાનમાં હાજર રહીને આ કાર્યક્રમને સંપન્ન કરવાના છે. આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મંડળ સ્તર સુધીના કાર્યક્રમનું આયોજન થયું છે. 10મી ગાદીના ગુરુ ગોવિંદસિંહના દીકરાઓ, એમના 4 દીકરાઓ હતા. એમાં અજીતસિંહ, જુજારુસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ.
પહેલાં બંને બાળકોને તો તલવારથી રેસી નાખ્યા હતા. ધર્મ અંગીકાર કરવા માટે મોગલ આક્રમણની અંદર જે મુસ્લિમ રાજાઓ હતા એમણે મુસ્લિમ ધર્મ અપનાવવા માટે થઈને અમને ખૂબ આગ્રહ કર્યો, પરંતુ શીખ સંપ્રદાયના આ બંને બાળકોએ ધર્મ ન સ્વીકારવાની વાત કરી. એ વખતે 2 બાળકોનું બલિદાન તો થયું જ હતું. અતિ આગ્રહ કરી અને વળી પાછા આ પરિવારને હેરાન પરેશાન કરવાનું જ્યારે ફરી થયું ત્યારે એમના 2 બાળકો એટલે જોરાવરસિંહ અને ફતેહસિંહ માત્ર 9 અને 7 વર્ષની નાની ઉંમરના બાળકોને ધર્મ માટે તમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરો એ પ્રકારની કટ્ટરતાની સામે બંને બાળકોને જીવતા દિવાલમાં ચણી નાખવાનો જ્યારે આદેશ થયો ત્યારે આ નાના નાના બાળકોએ પોતાના ધર્મ માટે, પોતાની સંસ્કૃતિ માટે એ બલિદાનને પણ ગળે લગાડી લીધું અને પોતે કોઈ પણ સંજોગોની અંદર મુસ્લિમ ધર્મ અંગીકાર નહીં કરે. અને આ બંને બાળકોને, એક 9 વર્ષ અને એક 7 વર્ષનો બાળકને જીવતા ચણી લીધા છે. હૃદય ઉપર એક આપણને લાગે કે આવા નાના નાના કુમળા બાળકોને આ રીતે ચણી લેવાની જે વાત છે એવું પણ આગળ લખેલું છે કે 9 વર્ષ અને 7 વર્ષના બંને બાળકો હતા. એ બંને ભાઈઓ વાતો કરે છે કે આપણને મોતનો ડર નથી, મોતનો ખોફ પણ નથી, આપણને ભલે જીવતા ચણી લે, પણ 9 વર્ષનો ભાઈ એવું કહે છે કે તું મારા કરતાં નાનો છું, તારી હાઈટ મારા કરતાં નીચી છે, મને દુઃખ એ વાતનું છે કે આ જ્યારે ચણતર થશે ને ત્યારે તારા શ્વાસ મારી પહેલાં બંધ થઈ જવાના છે. આવી વીરતાની વાતો આ વીર બાળકોમાં સાંભળીને આપણી પેઢી આ વાતને જાણે, આ શહાદતને ઓળખે, આપણા કુટુંબની અંદર, આપણા ઘરની અંદર આપણા બાળકોને પણ આપણે આ વાર્તા કહીએ કે આ શહીદી, આ શૌર્યતા ભરેલો આપણો રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે રક્ષણ કરતા આપણા બાળકોને આપણે યાદ રાખીએ જીવનમાં. આ કહાની છે. અને આમાં આપણે તો આખા ભારતની અંદર ભાજપના પક્ષ બધે આ સારી વાત છે કે એવી રીતે આપણી પાસે એવી કોઈ માહિતી છે કે પંજાબની અંદર આપની સરકાર હોવા છતાં એ લોકો રસ નથી લીધો કે આપની જે આપો જે ઉત્સાહથી ઉજવો છો એવું? ભારતીય જનતા પાર્ટીએ આ રાષ્ટ્રીય વીર બાલ દિન ઉજવવાનું નક્કી કર્યું છે એટલે આખા દેશની અંદર તમામ ગુરુદ્વારો ઉપર તો આ કાર્યક્રમ થતા જ હતા. બેકમાં NGO છે, ઘણી બધી જગ્યાએ આની પ્રભાત ફેરી નીકળવાની છે, બધી શાળાઓમાં. અરે સાહેબનું કામ ઉજાગર કરવાનું જ છે એટલે બધી જ જગ્યા ઉપર આ કાર્યક્રમ આ જ રીતે થવાના છે. ભારતીય જનતા પાર્ટીનું આ સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું છે એટલે પ્રથમ તબક્કામાં બૂથની રચનાઓ પછી મંડળની રચનાઓ તરફ અમે આગળ વધ્યા છીએ અને લગભગ 200 જેટલા બૂથ મંડળના પ્રમુખોની જાહેરાત એ થઈ ચૂકી છે અને આવનારા 2-4 દિવસમાં લગભગ બધા મંડળો જાહેર થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તાલુકાની તો મેં કહ્યું એમ 2-4 દિવસમાં થશે પૂર્ણ. એના પછી જિલ્લાની રચનાઓ માટે અમે 27 તારીખે મળવાના છીએ અને એમાં જે ગાઈડલાઈન નક્કી થાય એ પ્રકારે આગળ પછી એની રચનાઓ પણ ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં આગળ વધીશું. આમાં મોટાભાગે રિપીટ કરશે કે કોઈ નવાનો ચાન્સ આપશે કે એવું કોઈ પોલિસી છે કે રિપીટ જ કરવા મોટાભાગે? એવી કોઈ પોલિસી ભૂતકાળમાં પણ રિપીટ કરવા જેવી નહોતી, અત્યારે પણ નથી. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને કામ કરતાં કરતાં જે રીતે વ્યવસ્થાઓ ગોઠવાતી જાય એમ ક્યાંક રિપીટ કરવાની આવશ્યકતા હોય તો રિપીટ પણ થાય અને નવા પણ પ્રમુખો બને એ પ્રકારે એમાં રહેશે. બસ મેં કહ્યું એ પ્રકારે 17 તારીખ પછી એ દિશામાં અમે આગળ વધીશું. 27 તારીખ પછી. આમ તો ગુજરાતમાં
માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે એમણે આ રાજ્યનો સર્વાંગીણ વિકાસ થાય એ દિશામાં પૂર્ણતઃ પ્રયત્નો કર્યા અને ખેતી ઉદ્યોગ આ બધામાં આગળ વધવાની સાથે રોજગારીના ક્ષેત્રમાં પણ ગુજરાતમાં સૌથી વધારે લોકોને કામ મળે, રોજગાર મળે એ પ્રકારની દિશામાં ચોક્કસ પ્રયત્ન થયો છે. આજે પણ ગુજરાત એ રોજગારી આપવાના સંદર્ભમાં મોખરે છે. આપે કહ્યું એ પ્રકારે રત્ન કલાકારવાળા વિષયમાં આત્મહત્યા એ ખરેખર દુઃખદ વિષય છે. પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવન સુખરૂપ પસાર કરે એ પ્રકારની વ્યવસ્થાઓ સમાજ જીવનમાં ગોઠવાવી જોઈએ. એટલે એ દુઃખદ વિષયને ધ્યાને લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને એ દિશામાં શું કરી શકાય એ